નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 3 શીખીશું. સાચો વિકલ્પ પસંદ કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. નંબર 1, 9 sec વર્ગ a 9 tan વર્ગ a બરાબર ખાલી જગ્યા. આપણે અહીં ચાર વિકલ્પો આપ્યા છે, એમાંથી કયો વિકલ્પ સાચો છે શોધવાનું છે. બરાબર, એની યથાર્થતા ચકાસી એની ગણતરી કરીને ચેક પણ કરવાનું છે. આપણે ગણતરી કરીને જ શોધીશું. તો શરૂઆત કરીએ જોવાની. પહેલા જે રકમ છે આપણે એમ લખી દઈએ 9 sec વર્ગ a -9 tan વર્ગ a બરાબર. જો આ બંનેની અંદરથી 9 સામાન્ય નીકળે એવા છે તો 9 ને બહાર કાઢી દઈએ. તો અહીંયા પહેલા પદમાંથી 9 બહાર આવશે તો અહીંયા sec વર્ગ a વધશે. આમાંથી 9 બહાર આવી જાય એટલે tan વર્ગ a વધશે. બરાબર. હવે આપણા ત્રિકોણમિતિય નિત્ય સમય યાદ કરો. તો sec વર્ગ a tan વર્ગ a બરાબર શું છે? તો યાદ કરો શું છે? 1 છે. કેટલા છે? 1 છે. sec વર્ગ a tan વર્ગ a બરાબર 1. 9 એકા 9. ચલો આમાંથી કયો વિકલ્પ 9 છે? તો b બરાબર 9 છે. તો આપણો સાચો વિકલ્પ છે b. ખાલી જગ્યાની અંદર શું આવશે? 9. એ લખવું હોય તો લખી દઈએ. તેથી સાચો વિકલ્પ બરાબર b અને 9. નંબર 2, કૌંસમાં 1 tan θ sec θ કૌંસ પૂરો ગુણ્યા બીજા કૌંસમાં 1 cot θ cosec θ કૌંસ પૂરો બરાબર ખાલી જગ્યા. આપણે ખાલી જગ્યાની અંદર આ ચાર વિકલ્પોમાંથી કયો વિકલ્પ આવશે એ શોધવાનો છે. તો પહેલા રકમ લખીએ, પછી એનું સાદુરૂપ આપીએ. કૌંસમાં 1 tan θ sec θ બીજા કૌંસમાં 1 cot θ cosec θ બરાબર 1 હવે એક કામ કરીએ, બંનેની અંદર જે પણ આપણા ગુણોત્તર છે ને sin cos માં ફેરવી દઈએ. તો tan θ બરાબર આપણે ત્રિકોણમિતિય સંબંધ જાણીએ છીએ. tan θ એટલે sin θ ભાગ્યા cos θ પ્લસ sec θ બરાબર 1 ભાગ્યા cos θ. કારણ કે sec θ અને cos θ એકબીજાના વ્યસ્ત છે. બીજા કૌંસની અંદર પણ એવું જ કરીએ. cot θ એટલે cos θ ભાગ્યા sin θ માઈનસ, જો એ cot θ છે અંદર c વાળો ગુણોત્તર cos θ આવશે છેદમાં sin θ. cosec θ નો વ્યસ્ત છે 1 ભાગ્યા sin θ. કારણ કે cosec θ અને sin θ એકબીજાના વ્યસ્ત છે. હવે અહીંયા 1 ના છેદમાં કઈ નહીં એટલે 1 છે અને અહીંયા cos θ છે. તો cos θ લસા લઈ લઈએ. cos θ ને લખી દઈએ. જો હવે cos θ ની ક્રોસ ગુણાકાર કરી દો સીધો cos θ ગુણ્યા 1 એટલે અહીંયા આવી જશે cos θ પ્લસ sin θ નીચે ઓલરેડી cos θ છે એટલે એને નહીં ગુણવાના, જેમ છે એમ લખી દેવાના. અહીંયા પણ 1 નીચે cos θ છે એટલે એક સાથે કશું જ નહીં ગુણવાનું, પ્લસ 1 છે જેમ છે એમ લખી દેવાનું. બરાબર, જેની નીચે જે લસા છે તો નહીં ગુણવાનો, જેમ છે એમ લખી દેવાનું. અહીંયા આપણો લસા sin θ આવશે. અહીંયા પણ sin θ ને એક સાથે ગુણો, કારણ કે 1 ની નીચે કઈ નહીં એટલે 1 છે. 1 અને sin નો લસા sin θ આવશે. sin θ ગુણ્યા 1 એટલે sin θ. cos θ નીચે ઓલરેડી sin θ છે તો cos θ ને એમને લખી દેવાના, કશું જ ગુણવાનું નહીં આવે. 1 નીચે પણ ઓલરેડી sin θ છે તો 1 ને એમને લખી દેવાના, કશું ગુણવાનું નહીં આવે.
બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આટલે આવ્યા પછી ધ્યાન આપો. અહીંયા પ્લસ પહેલા જુઓ, પ્લસ પહેલા cos θ sin θ છે. અહીંયા માઈનસ પહેલા sin θ cos θ છે. ટૂંકમાં ખાલી ક્રમ જુદો છે, વસ્તુ એની એ છે, સંખ્યા એની એ છે, કિંમત એની એ છે. તો અહીંયા પ્લસ પહેલાનો જે આ ભાગ છે સમગ્ર ભાગ, આ સમગ્ર ભાગ આટલેથી માંડી આટલા સુધીનો છે એને આપણે a ગણીએ. આની અંદર પણ માઈનસ પહેલાનો આટલો જે ભાગ છે sin θ cos θ એને આપણે a ગણીએ અને પ્લસ પછીનો જે ભાગ છે એને b લઈએ, પ્લસ b માઈનસ b. તો એ જો આવો એક નિત્યસમ આપણે જાણીએ છીએ, પહેલા કૌંસમાં a b, બીજા કૌંસમાં a b બરાબર a વર્ગ ઓછા b વર્ગ. બરાબર. તો અહીંયા આપણને a b a b, પહેલું પદ સમાન, બીજું પદ સમાન. આ પહેલા જે બંને પદ છે એને સિંગલ પદ ગણીશું આખું. એ ગણીશું એટલે પહેલું પદ સમાન થશે, બીજું પદ સમાન થશે અને બંનેના ચિહ્નો જુદા થશે. તો આ વસ્તુ આ રીતે લખાશે. જુઓ, પેલા પહેલું જે નિત્યસમ છે એનો ઉપયોગ કરીએ તો આ નિત્યસમ આ રીતે લખાશે: a b a b એટલે a વર્ગ b વર્ગ, એટલે કે અહીંયા આપણને મળી જશે cos θ sin θ કૌંસની બહાર વર્ગ ઓછા બીજું પદ સમાન છે, બીજા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જો પહેલા બે પદ છે એને આપણે a તરીકે લીધા છે, બીજું જે પદ છે સમાન પદ એને b તરીકે લીધું છે. a b a b એટલે a વર્ગ b વર્ગ. બરાબર. હવે છેદની અંદર cos θ sin θ છેદનો ગુણાકાર, તો અહીંયા આ રીતે લખી દઈએ cos θ sin θ. હવે આટલે આવ્યા પછી ફરી પાછા આપણે એક નિત્યસમનો ઉપયોગ કરવો છે. જેમ છે એમ નામ લખી દો. પહેલા હું cos θ sin θ, a b કૌંસની બહાર વર્ગ, a b કૌંસની બહાર વર્ગ, દ્વિપદીનો વર્ગ એટલે a વર્ગ 2ab b નો વર્ગ. તો અહીંયા cos θ sin θ કૌંસની બહાર વર્ગ છે, દ્વિપદીનો વર્ગ છે. તો એ બીજા નંબરનો નિત્યસમ છે એ પ્રમાણે એનો વિસ્તરણ કરીશું. તો પહેલા પદનો વર્ગ એટલે cos વર્ગ θ, અહીંયા પ્લસ છે તો પ્લસ. હવે પહેલા અને બીજા પદનો ગુણાકાર કરી એના બમણા કરવાના છે. તો અહીંયા 2 cos θ sin θ પ્લસ બીજા પદનો વર્ગ એટલે sin વર્ગ θ અને માઈનસ 1 નો વર્ગ અહીંયા 1 જ આવશે. હવે આપણે અહીંયા cos વર્ગ θ અને sin વર્ગ θ બંનેને નજીક લાવી દઈએ, કારણ કે આપણે ત્રિકોણમિતિનો મૂળભૂત નિત્યસમ આપણે પહેલા નંબરનો જે નિત્યસમ છે જાણીએ છીએ કે sin વર્ગ θ cos વર્ગ θ બરાબર 1. તો આ બંનેને નજીક લાવી ડાયરેક્ટ જો કે તમે એક લખી દો તો 40 સ્ટેપ કરવાની જરૂર નથી, પણ એક સ્ટેપ હું વધારે કરું તમને સમજણ પડે એટલા માટે. આ sin વર્ગ θ અને cos વર્ગ θ છે એ બંનેને અહીંયા એનું જૂથ બનાવીએ. sin વર્ગ θ ને પહેલા લખો sin વર્ગ θ cos વર્ગ θ + 2 sin θ cos θ આમ નામ લખી દઈએ 2 sin θ cos θ માઈનસ 1 જે છે એને સેલ ભલે રહે, નીચે પણ એમને એમ લખી દો તોય ચાલે અને sin θ ને આગળ લાવો તોય કામ કઈ વાંધો નથી. 2 sin θ cos θ. એક જ મિનિટ હો, ચિહ્નો બગડો નથી. ચલો હવે હમણાં જ વાત કરીએ એમ sin વર્ગ θ cos વર્ગ θ બરાબર 1 આપણો ત્રિકોણમિતિનો મૂળભૂત નિત્યસમ છે. તો sin વર્ગ θ cos વર્ગ θ બરાબર આપણે અહીંયા લખી દઈશું 1. સાથે આ માઈનસ 1 છે ને પહેલો આની જોડે જ લાવી દઈએ. તો 1 માઈનસ 1 2 sin વર્ગ θ ક્યાં વર્ગ છે ભાઈ? વર્ગ નથી, cos θ છેદમાં sin θ cos θ. ચલો એકમાંથી એક જાય તો 0. બરાબર. આ એક જતા રહેશે, જે વધે એ લખીએ. એકમાંથી એક જાય તો 0 છે, 0 લખવાની જરૂર નથી, સીધા લખી દઈએ. તો અંશમાં વધશે 2 sin θ cos θ છેદમાં વધશે sin θ cos θ
અહીંયા sin થીટા ઉડી જશે, cos થીટા ઉડી જશે, બરાબર જવાબ કેટલો આવશે 2. તો અહીંયા કયો વિકલ્પ સાચો છે? C ની અંદર 2 આવેલા છે. તો આ ખાલી જગ્યામાં કેટલા આવશે? 2. અને અહીંયા લખવું હોય તો લખી દઈએ. તેથી સાચો વિકલ્પ બરાબર C અને 2. વિદ્યાર્થી મિત્રો આ રીતે આનું થોડું સાદું રૂપ લાંબુ છે, તો આ રીતે ધીરે ધીરે ગણવાનો. જો ના ખબર પડે તો ફરીથી આ વિડિયોને જોજો. વિદ્યાર્થી મિત્રો આની આગળના જે દાખલા છે ને થિયરી છે, સ્વાધ્યાય 8.1 ના દાખલા, સ્વાધ્યાય 8.2 ના દાખલા અને સ્વાધ્યાય 8.3 ના દાખલા નંબર 1 અને 2 આપણી ચેનલના પ્લેલિસ્ટ ની અંદર આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે. તો એને જોઈ થિયરી અને બધા દાખલા શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ધન્યવાદ. જય માં સરસ્વતી. આના પછીનો જે ટ્રિપલ આઈ અને આઈવી છે, બરાબર, ત્રીજાનો ત્રીજો ચોથો આના પછીના વિડિયો શીખીશું હવે.